હેલો દોસ્તો, તો વર્લ્ડિંગ બોક્સના ડીજી પ્લેટફોર્મ ઉપર આપણે બધા પેપર નંબર 3 સાથે અત્યારે મળી ગયા છીએ. તો પેપર નંબર 3માં એઝ ઇટ ઇઝ 50 ક્વેશ્ચનની જો વાત કરવામાં આવે તો અહીંયા પણ સેમ ટુ સેમ એક પ્રશ્ન આપ્યો છે કે 40, 60, 20 અને 30 અને આનો જવાબ 73 થવો જોઈએ. નેક્સ્ટ 80, 65, 13 અને 9 આનો જવાબ 94 થવો જોઈએ. એવું શું કરીએ તો આના કારણે જવાબ તમારો પહેલાનો 73 અને બીજાનો 94 મળે. મને એટલો તો આઈડિયા છે કે અહીંયા એકમનો અંક જો 3 લાવવો હોય તો અહીંયા ક્યાંક ભાગાકાર જેવી શક્યતા થવી જોઈએ, કારણ કે સરવાળામાં તો મેળ નહીં આવે. તો ભાગાકાર ક્યાં શક્ય છે? તો મને અહીંયા દેખાય છે કે અહીંયા હે ને 20, 30, 60 થાય એટલે 3 થાય. હવે તમે વિચારો તો કે 40, 3 અને 30 એટલે આનો સરવાળો 73 થાય. એટલે એક આઈડિયા એવો કે પ્લસ ભાગ્યા પ્લસ એટલે 73 થાય છે. નીચે જોઈ લઈએ કે એવું થાય છે કે નહીં. તો પ્લસ ભાગ્યા અને પ્લસ તો 13 5 65 એટલે 5 થયા, 9 ને 5 14 ને 80 એટલે 94 થાય છે. તો બરોબર છે, આ અહીંયા શક્યતા થાય છે. તો આપણે જવાબ કોનો લાવવાનો છે? તો કે 6, 18, 4 અને 17 7 આનો જવાબ લાવવાનો છે. તો અહીં પ્લસ કરો, ભાગ્યા કરો અને અહીં પ્લસ કરો. ઓકે, 8 છે અહીંયા. તો 4 દુને 8 થાય એટલે 2 થાય, 6 અને 2 8 અને 8 ને 7 15 એટલે આનો જવાબ 15 આવશે, ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, એવો કયો વિકલ્પ છે કે જે છઠ્ઠી સંખ્યાના સમૂહ સાથે એવી રીતે સંબંધિત હોય કે જે પ્રથમ અને બીજી સંખ્યા, એટલે ટૂંકમાં આ વસ્તુને કોઈ રિલેશન હશે, આ બે વસ્તુને રિલેશન હશે, તો આને એવો રિલેશન કોની હારે છે એવું કંઈક કહેવા માંગે. હવે તમે વિચારો તો 14 નો વર્ગ 196 થાય, 11 નો વર્ગ 121 થાય, તો અહીંયા કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા જો કોઈકનો વર્ગ હશે. તો જુઓ તો કે આમાં બધા આપેલા સંખ્યા પૂર્ણ વર્ગ આંકડા છે, એટલે એના અંદાજે ખબર ન પડે. હવે જો તમે 14 નો વર્ગ કરો તો 196 થાય અને 14 નો ઘન 27 44 થાય. એમાંથી 3 માઇનસ કરો ને તો મેળ આવે. તો અહીં તમે એક વસ્તુ વિચારો તો કે અહીંયા 11 નો ઘન 13 31 થાય અને 3 માઇનસ કરો એટલે 13 28 થાય. તો અહીંયા છે ને મેં 3 માઇનસ કરેલા તો હશે જ, એટલે આ સંખ્યા 729 હશે. હવે વિચારો તો કોનો ઘન છે? તો કે 9 નો, તો અહીંયા 9 નો વર્ગ આવે. 9 નો વર્ગ કેટલો થાય? તો કે 81, એટલે ઓપ્શન નંબર એ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા કઈ આકૃતિ જે છે એ પેટર્ન પૂરી કરશે? તો પહેલા એક વસ્તુ વિચારો તો કે આ લંબચોરસ જે છે એ અહીંયા લંબચોરસ આખું થવું જોઈએ. એટલે જ્યાં જ્યાં પેટર્ન બાકી છે એટલું ધારો કે કાઉન્ટ કરો, એટલે પહેલા આવું થવું જોઈએ, એક અહીંયા ચોરસ થવું જોઈએ, સોરી રાઉન્ડ પૂરું થવું જોઈએ. પછી એના એક્ઝેક્ટ મિડલમાં એક ડાર્ક આવવું જોઈએ, બરોબર. અને આના ઉપર આવી જ રીતે એક આવી રીતના આમ આવવું જોઈએ. તો આવું ક્યાં બને છે એવું તમે એકવાર જોવો તો પેલી એક વસ્તુ કે અહીંયા ભલે તમને લંબચોરસ દેખાશે પણ આ લંબચોરસ નથી, ચોરસ જ છે. ફાઇલ થોડીક લોંગ થઈ ગયેલી છે. એટલે પેલી એક વસ્તુ અહીંયા એવું તો શક્ય છે, અહીંયા શક્ય છે, પણ ડાર્ક અંદરની સાઈડ રહેવું જોઈએ, એટલે આ નથી હાલતું. હાલો, ડાર્ક અંદરની સાઈડ, ડાર્ક અંદર, પણ અહીંયા રાઉન્ડ નથી, અહીંયા રાઉન્ડ છે, એટલે આ ન હાલે. રાઉન્ડ અહીં હોવું જોઈએ. અને આની અંદર તમે જુઓ તો આ વસ્તુ છે ને એ કોર્નર ઉપરથી છે, અહીંયા વચ્ચે છે, એટલે આવડી આ વસ્તુ સાચી છે, એટલે આનો જવાબ એ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, 8 વ્યક્તિઓ ABCDEFG અને H એક ગોળાકાર ટેબલની આસપાસ સમાન અંતરે બેઠા છે અને તેમનું મુખ કેન્દ્રની ટેબલ તરફ છે, સોરી ટેબલના કેન્દ્ર તરફ છે. તો બીની સામે કોણ હશે? 8 વ્યક્તિ હોય તો મેં જનરલી સમજાવેલું છે કે પહેલા આવું ગોઠવી નાખવાનું. A અને AF એકબીજાની સામે હું ગમે ત્યાં ગોઠવી દઉં. ધારો કે અહીંયા AF છે એટલે બે વ્યક્તિ આવ્યા, A અને F, અથવા તો F અને A, બે વ્યક્તિ અહીંયા આવે છે. ઓકે, હવે G અને H એકબીજાની સામે છે, પણ આમાં તો ક્યાંય B નો ઉલ્લેખ જ નથી કર્યો. આપણે તો B ની સામે ગોતવાનું છે. જો તો પ્રશ્નમાં ક્યાંય B નો ઉલ્લેખ નથી, એટલે બે વિધાનને ભેગા કરો તોય ભલે, પેલું અને બીજું અલગ અલગ લ્યો તોય ભલે, એમાં જવાબ ક્યાંય પણ મને મળવા પાત્ર નથી. એટલે આનો જવાબ આવશે કે એકલા વિધાન 1 અને 2 અથવા નથી પર્યાપ્ત બીજું વિધાન, જો બંને વિધાનો એક સાથે ઉપયોગ કરીએ પણ પ્રશ્નનો જવાબ આપી શકાય નહીં. એટલે આનો જવાબ શું આવશે? બી જવાબ આવશે. વિકલ્પો ખાસ વાંચવા જોઈએ, કારણ કે આમાં થોડાક અટપટા વિકલ્પો છે. નેક્સ્ટ, બધા ક્યુ બી છે, એટલે જેટલા પણ ક્યુ છે એ બધા ક્યુ બી છે. નેક્સ્ટ, બધા TH છે, આમાં TH નથી, એટલે આ વિધાનને હું ઘડીક વાર સ્કીપ કરી દઉં. હું ત્રીજું વિધાન લઉં
કેટલાક બી ટી છે, એટલે કેટલાક બી છે ને એ ટી છે. હવે ઉપરનું વિધાન પૂરું કરીએ. બધા ટી એચ છે, તો જેટલા પણ બી ટી છે એ બધા એચ છે, એટલે આનો ડાયાગ્રામ કાંક આવો બન્યો. હવે પેલું વિધાન એને એવું કીધું છે કે બધા એચ ક્યુ છે, તો એચ અને ક્યુ વચ્ચે કોઈ રિલેશન નથી, એટલે આ વિધાન ખોટું છે. કેટલાક ટી એ ક્યુ નથી, તો મને કીધું કેટલાક ક્યુ છે એ ટી તો છે, એટલે જ્યારે છેના સંબંધમાં નથી વાળું રિલેશન ખોટું ગણાય. નેક્સ્ટ, કેટલાક એચ એ બી નથી, તો કેટલાક એચ તો બી છે, એટલે આ વિધાન એ ખોટું છે, એટલે ત્રણેય વિધાનો ખોટા છે, એટલે જવાબ શું આવશે? ડી, કોઈ પણ વિધાન અનુસરતું નથી. નેક્સ્ટ, આમાં એવું કીધું છે કે આપેલી બે સંખ્યાઓ જે છે એમાં 6 અને 3 ની જો અદલા બદલી કરવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન સાચું થશે? એટલે 6 ની જગ્યાએ 3 લખવાના, 3 ની જગ્યાએ 6 લખવાના. તો પેલું આપણે સોલ્વ કરીએ. 9 3 ના 6 કરી નાખો, 2 ના 2, 6 ના 3 કરી નાખો, 8 ના 8, અને આ બધાનો જે સમીકરણ છે 13 થવું જોઈએ. હવે વચ્ચે ના મૂકી દો, માઇનસ, ગુણ્યા, ભાંગ્યા અને પ્લસ. હવે તમે એક વસ્તુ વિચારો તો કે 9 ના 9 રહેવા દે. હવે ભાગાકાર અહીંયા શક્ય નથી, તો આપણે શું કરશું કે 6 ગુણ્યા 2 ના છેદમાં 3 આ રીતે આપણે એપ્લાય કરવું પડે, કારણ કે ભાગાકાર ડાયરેક્ટ પોસિબલ નથી આનો ભાગાકાર. એટલે બરોબર, એટલે 3 દુ 6 અને 2 દુ 4, એટલે અહીં 4 થાય પ્લસ 8. હવે મને ખાલી એટલું કહેતો 9 માંથી 4 કાઢી નાખો એટલે 5 વધે, અને 8 અને 5 એટલે 13 થઈ જાય, એટલે પેલું સમીકરણ છે. બીજાનું એકવાર એપ્લાય કરીને ચેક કરી લઈશું. બીજામાં થાય છે 6 ના 3, 3 ના 6 મૂકવાના છે, એટલે પેલા 8 ના 8, 6 ના સોરી 3 ના 6, 6 ના 3, 7 અને 1 એમ ના એમ. હવે ચિહ્ન મૂકી દઈએ, ગુણ્યા, માઇનસ, પ્લસ અને ભાગ્યા. હવે ગુણાકાર કરો એટલે 8 6 48 થાય, માઇનસ 3 ના 3 રહેવા દો, પ્લસ 7 એકા 7 થાય. 48 માંથી જો 3 કાઢી નાખવામાં આવે તો 45 થાય, અને 45 માં 7 નાખી દો એટલે આનો જવાબ 52 થશે. અહીંયા 52 નથી આવ્યા, એટલે માત્ર વિધાન પેલું એક જ સાચું છે, એટલે આનો જવાબ શું આવશે? બી, માત્ર એક સાચું છે. નેક્સ્ટ, અચ્છા, અહીંયા સીધું મને એવું દેખાય છે કે 16 નો વર્ગ 256 થાય, તો 44 નો વર્ગ છે ને એ આટલો થતો જ હશે. અને ચેક કરવું હોય તો એકમનો ચોકો 16 નો છગડો આપ્યો છે, તો આપણે જોવાનું આ કોનો વર્ગ છે એ આપણે અહીં જોવાનું થાય. હવે સંખ્યાઓ મોટી છે એટલે આપણે ઓપ્શન ઉપરથી જઈએ. એકમનો અંક 6 છે, તો જ્યારે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 9 હોય અને એનો વર્ગ કરો તો એકમનો અંક 6 નો આવે, એટલે આ નો આવે. 1 હોય તોય નો આવે, એટલે કાં જવાબ 4 હશે ને કાં જવાબ 6 હશે, કારણ કે 4 હોય એનો વર્ગ કરો તોય 6 મળે, 6 હોય એનો વર્ગ કરો તો એકમનો અંક 6 મળે. હવે ન્યા છે ને એ 4096 સંખ્યા છે. અચ્છા, અહીંયા 40 લ્યો ને, 40 36 ની જગ્યાએ, તોય 40 નો વર્ગ 1600 થાય. 40 નો વર્ગ કેટલો થાય? 1600. એનો મતલબ એવો થાય કે 36 નો વર્ગ 1600 કરતા તો નાનો હશે, એટલે આ જવાબ નો આવે. તો આનો જવાબ શું આવવાનો છે? સી, કારણ કે 60 નો વર્ગ કરવા જાવ એટલે 3600, તો 64 નો વર્ગ ઓબ્વિયસલી 4000 ની નજીક જ ક્યાંક આવતો હશે, એટલે એનો જવાબ આવવાનો છે સી. નેક્સ્ટ, આગળ એવું કીધું છે કે પી નો ક્યુ સાથેનો સંબંધ શું થાય. આપણે આમાં જવાબ જ દેવાના છે કયો વિકલ્પ પર્યાપ્ત છે અને કયો વિકલ્પ પર્યાપ્ત નથી. અચ્છા, આર અને પી, આર એ પી નો ભાઈ છે અને એસ નો પુત્ર છે. હવે મને કીધું કે આમાં ક્યાંય પી અને ક્યુ નો સંબંધ તો આપેલો નથી, એટલે આ વિધાન ઘડીક વાર હું સાઈડમાં મૂકી દઉં છું. એ વિધાન અત્યારે આપણા માટે કોઈ કામનું નથી, કારણ કે એમાં આની અંદર કે ક્યુ તો આપેલો જ નથી, પી એક જ આપેલો. હવે બીજું વિધાન વાંચીએ. પી છે ને એ આર નો ભાઈ છે, તો ફરીથી પી ભાઈ છે કોનો? તો કે આર નો. નેક્સ્ટ, પી આર નો ભાઈ છે, ક્યુ એ એસ ની બહેન છે. હવે આમાં ક્યુ અને એસ કઈ નથી આપ્યા, એટલે આગળનું વિધાન આટલું વિધાન ઘડીક સ્કીપ કરી નાખું. એસ છે ને એ આર ના પિતા છે, તો આર ના પિતા એટલે આ બેના પિતા કોણ છે? તો કે એસ છે. અને ક્યુ એસ ની બહેન છે, એટલે આની એક બહેન છે ક્યુ. બરોબર, આવી રીતે કાંક મને બીજા વિધાન ઉપરથી મળે છે. તો પી નો ક્યુ સાથે શું સંબંધ થાય? તો ભાઈનો દીકરો એટલે ભત્રીજો થશે. આવું મને શેના ઉપરથી જાણવા મળ્યું? તો કે માત્ર બીજા વિધાન ઉપરથી મને જાણવા મળે છે, એટલે આનો જવાબ છે એની માત્ર બીજું વિધાન આવશે. હવે વિકલ્પો ચેક કરીએ તો આની અંદર વિકલ્પો શું આપ્યા છે? જો બંને વિધાનો એક સાથે ઉપયોગ કરીને પણ પ્રશ્નનો જવાબ આપી શકાય નહીં, એટલે આ તો ન આવે. જો પ્રશ્નનો જવાબ એકલા કોઈ એક વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય છે, એટલે આ થઈ શકે, પરંતુ એકલા બીજા વિધાનનો ઉપયોગ કરીને પણ જવાબ ન આપી શકાય, એટલે આમાં મને થોડુંક એવું ડાઉટફુલ છે કે અહીંયા બીજા વિધાનનો જવાબનો ઉપયોગ કરીને તો આપી શકાય છે ને. નેક્સ્ટ, પ્રશ્નનો જવાબ બંને વિધાનો સાથેનો ઉપયોગ કરી આપી શકાય, પણ એકલા કોઈ વિધાનનો ઉપયોગ કરીને ન આપી શકાય, એટલે આ તો શક્ય જ નથી, આ શક્ય નથી.
અચ્છા, જો પ્રશ્નનો જવાબ એકલા વિધાન 1 અથવા 2 માંથી કોઈ પણનો ઉપયોગ કરીને આપી શકાય તો એટલે આનો જવાબ છે ને એ થોડુંક બી વેલિડ છે. ભલે એને એ કીધું છે કે બીજા વિધાનનો ઉપયોગ કરીને જવાબ ન આપી શકાય, પણ હું અહીંયા ક્લિયર કટ કહું છું બીજા વિધાનનો જ ઉપયોગ કરીને જવાબ આપી શકાય છે. ઓકે, નેક્સ્ટ આગળનો પ્રશ્ન છે. એને કીધું છે કે નીચેલી આપેલી જે લાઈન ચાર્ટનો જે ગ્રાફ છે એ 5 ફેક્ટરીઓ દ્વારા ઉત્પાદિત ખુરશીઓની સંખ્યા બતાવે છે. ઓકે, હવે હું કીધું ફેક્ટરી જે દ્વારા ઉત્પાદિત ખુરશીઓની સંખ્યા, એટલે જેની અંદર જો તો કેટલી ખુરશીઓ છે? 400. અચ્છા, કે દ્વારા ઉત્પાદિત ખુરશીઓની સંખ્યા, એટલે કેમાં કેટલી છે? 800 ના કેટલા ટકા છે? તો એનો મતલબ એવો થાય કે ઉપર રાખો 400, છેદમાં રાખો 800 અને ટકાવારી પૂછે એટલે ગુણ્યા 100. તો હવે આનું સાદુરૂપ આપી દો એટલે અહીં 2 વડે ઉડે અને 100 છેદમાં 2 એટલે 50% જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ. અચ્છા, એક પેટર્ન આપેલી છે, એ પેટર્નની અંદર ખૂટતી સંખ્યા શોધો. હવે 128, 257, 515, 1031, 2063 આગળ ખાલી થઈ જાય. હવે 128 ના ડબલ 256 થાય અને +1 કરો એટલે 257 થઈ જશે. અહીં જુઓ તો ગુણ્યા ડબલ કરી નાખશો, એનો મતલબ એવો થાય કે 250 ના ડબલ 500 અને 7 ના ડબલ 14 એટલે 514 અને +1 એટલે ગુણ્યા 2 +1 ની પેટર્ન હાલે છે. તો અહીંયા 2000 ના ડબલ કેટલા થાય? તો કે 4000. 63 ના ડબલ 126 ને 1 નાખો એટલે 127 એટલે 4127 જવાબ આવશે. 4127 એટલે વિકલ્પ નંબર એ ની અંદર 4127 આપેલા છે. એટલે ગુણ્યા 2 +1 ની પેટર્ન ચાલે છે. નેક્સ્ટ, આવો ને આવો રિલેશન તમારે શોધવાનો છે. 58, 62, 71. તો 58, 62 અને 71 નીચે આપ્યા છે 217, 221 અને 230. હવે આમાં મને હે ને વર્ગ અને ઘન જેવું કાંઈ દેખાતું નથી, કારણ કે આમાં કોઈ પણ સંખ્યા કોઈ પણની આજુબાજુમાં વર્ગ કે ઘન જોવા મળતી નથી. બરોબર, આ છે 64 છે એની બાજુમાં છે, પણ આ પાછો 225 ની બાજુમાં છે એટલે અહીંયા 2 ઘટે છે. તો અહીંયા જુઓ તો 225 એટલે કે 4 ઘટે છે. તો રિલેશન બધામાં મેન્ટેન જ થવા જોઈએ. હું ખાલી ગેપ લઈ લઉં કે અહીંયાથી અહીંયા 4 નો ગેપ પડે છે, તો જુઓ તો અહીંયાથી અહીંયા 4 નો ગેપ પડે છે. નેક્સ્ટ, અહીંયાથી અહીંયા 9 નો ગેપ પડે છે, તો અહીંથી અહીં 9 નો જ ગેપ પડે છે. એટલે 4 નો 9 નો ગેપ હોય ને એવો વિકલ્પ હોય. તો 4 નો ને 9 નો ગેપ કાઢવા માટેનો જે વિકલ્પ છે, અહીંયા 4 નો ગેપ પડે છે પણ 9 નો ગેપ નથી પડતો. અહીં 4 નો ગેપ પડે છે પણ 9 નો ગેપ નથી પડતો. અહીં 4 નો ગેપ પડે છે, 28 ને 4 32 ને 32 ને 9 41, એટલે જવાબ શું આવશે? સી, 4 અને 9 નો ગેપ જવાબ આવશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન. બધા પી એ ક્યુ છે. તો ફરીથી એકવાર, જેટલા પણ પી છે એ બધા ક્યુ છે. નેક્સ્ટ, બધા ક્યુ આર છે, એટલે જેટલા પણ ક્યુ છે બધા આર પણ છે. કેટલાક આર એસ છે, એટલે અમુક આર જે છે ને એ શું છે? એસ. બરોબર, આવો ડાયાગ્રામ બન્યો. પેલું વિધાન એને એવું કીધું છે કે બધા ક્યુપી છે, તો બધા ક્યુપી નથી. બરોબર, અમુક ક્યુપી છે એટલે આ વિધાન ખોટું. કોઈ આર એ પી નથી, તો કોઈ આર એ પી નથી, અમુક આર તો પી છે એટલે આઈ નો હાલે. બધા ક્યુ એ એસ છે, તો ક્યુ ને એસ ને કોઈ રિલેશન જ નથી. એનો મતલબ એવો થાય કે એમાં જવાબ આવશે એક પણ વિધાન અનુસરતું નથી. બરોબર, બધા અલગ અલગ વિધાનો પડે છે. નેક્સ્ટ, અહીંયા જુઓ તો કે પેલા એકય ત્રિકોણ નતું, પછી 1, 2, 3, તો હવે ત્રિકોણ 4 આવે. તો 4 ત્રિકોણ આવે એવા 2 વિકલ્પો છે, એટલે આ 2 વિકલ્પો નીકળી ગયા. અહીં 4 ત્રિકોણ છે, અહીં 4 ત્રિકોણ છે, ઉપર નીચે. હવે લાઇનિંગ ની તમે વાત કરો તો જો પેલા અહીં ઉપરની લાઇનિંગ વહી ગઈ, પછી અહીંથી તમે આવશો એટલે ઉપરની લાઇનિંગ વહી ગઈ, અહીંથી તમે અહીં આવો એટલે નીચેની લાઇનિંગ વહી ગઈ, અહીંથી તમે આવો એટલે ઉપરની લાઇનિંગ વહી ગઈ. હવે નીચેની લાઇનિંગ જાય એટલે એક લાઇનિંગ વાળો જવાબ આવે. તો એનો મતલબ એવો થાય કે અહીંયા 2 લાઇનિંગ છે એટલે આનો જવાબ શું આવવાનો છે? એ એક લાઇનિંગ જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ. આપણને એવું કીધેલું છે કે T1, સોરી પહેલા આપણે ઉપરની વિગત વાંચી લઈએ કે નીચે આપેલો બાર ગ્રાફ છે વિવિધ રમતો G1, G2 અને G3 રમતા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. હવે એમાં અલગ અલગ પ્રકારની આપણને શાળાઓ આપેલી છે. એમાં T1 તમામ શાળાઓમાં G1 રમતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બતાવે છે. T2 એ તમામ શાળાઓમાં G2 રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે. અને T3 એ તમામ શાળાઓમાં G3 રમતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બતાવે છે. તો આપણે શું કરવાનું છે? તો T3 + T1 - T2 ગોતવાનું છે. એનો મતલબ એવો થાય કે તમારે G1
અને G3 આ બેનો સરવાળો કરવાનો, G1 પ્લસ G3 અને એમાંથી G2 માઇનસ કરવાનું છે. આવું બધા શાળાઓની અંદર કરવાનું. રેડી? એટલે ઇનડાયરેક્ટલી આ લોકો એવું કહેવા માંગે છે G1 એટલે ડાર્ક લાઈન, અચ્છા G2 એટલે સફેદ લાઈન અને G3 એટલે લાઇનિંગ વાળી લાઈન. બરોબર? આ ત્રણ G1, G2 અને G3, એમાં G1 અને G3 નો સરવાળો કરો તો G1 અને G3 નો સરવાળો કરીને એમાંથી G2 માઇનસ કરી દેવાનો. હવે મને કહો તો 120 અને 80 એટલે 200 અને એમાંથી 100 કાઢો એટલે આના 100 વધ્યા. બરોબર? જે પૂરું. કેની વાત કરો? 100 ને અચ્છા હું એમાંય કરી શકો, પેલા બાદબાકી કરી નાખો પછી સરવાળો કરો તો હાલે. 85 માંથી 70 કાઢી નાખો એટલે 15 વધે અને 110 માં 15 નાખો એટલે 125 વધે. નેક્સ્ટ 90 માંથી 60 કાઢી નાખો એટલે 30 વધે, આમાં 30 નાખો એટલે 170 વધે. નેક્સ્ટ 88 માંથી 76 કાઢી નાખું પછી એમાં 6 ઉમેરી દઉં એટલે અહીંયા 2 અને 1 એટલે 112 વધ્યા. નેક્સ્ટ 75 માંથી અચ્છા 70 ને 70 એટલે 145 માંથી હું સીધા 82 કાઢી નાખું એટલે અહીં 3 વધે અને અહીં 6 વધે. 140 માંથી 80 કાઢો એટલે 60 વધે એટલે 63. હવે આનો સરવાળો કરી નાખો શું થાય છે તો કે 5 ને 5 10 ની 0 વધી આવી 1, 7 એકા 7, 7 દુ 14, 15, 16 અને 17 નો 7 નો વધી પડી 1, 1, 2, 3, 4 ને 5 એટલે 570 જવાબ આવે. 570 ઓપ્શન નંબર ડી ની અંદર તમને 570 જોવા મળેલા છે. બાકી બધામાં તમે એમ કરી શકો પેલા બધાનો G1 નો સરવાળો કરી નાખો, ત્યારબાદ બધામાં G3 નો સરવાળો કરી નાખો, ત્યારબાદ બધામાં G2 નો સરવાળો એમાંથી માઇનસ કરી દો તોય થાય, પણ એ લાંબી લપ થઈ જાય. એના કરતા બેટર કે તમને જેમ મજા આવે એમ સરવાળો બાદબાકી કરી શકો. નેક્સ્ટ આગળનો પ્રશ્ન. નીચે આપેલા બાર ગ્રાફમાં 6 વર્ષના બે કંપનીઓ દ્વારા કરવામાં આવેલા કારનું ઉત્પાદન તમને જોવા મળે છે. હવે શું કીધું કે સૌપ્રથમ જે વ્હાઇટ લાઈન છે એ તમારું P કંપની બતાવે છે અને જે ડાર્ક લાઈન છે એ Q બતાવે છે. હવે હું કીધું કંપની P દ્વારા Y1 માં કારનું ઉત્પાદન, અચ્છા પેલા તો એક વસ્તુ વિચારો તો પેલા કંપની P એમાં Y1 તો Y1 નું ઉત્પાદન કેટલી કારોનું છે તો કે 600. નેક્સ્ટ Q દ્વારા Y1 માં ઉત્પાદન કરતા કેટલા ટકા ઓછું છે તો આના કરતા કેટલા ટકા ઓછું છે તો મેં અગાઉ સમજાવ્યું છે કે ના કરતા ઓછું ના કરતા વધુ કે એટલે બેનો શું લેવાનો તફાવત. તો 600 ને 1100 નો ડિફરન્સ એટલે 500 નો ડિફરન્સ થાય ભાંગ્યા કરતા શબ્દ કોને લાગ્યો તો કે Y1 માં Q ને લાગ્યો. તો Q નું Y1 હતું એ કેટલું હતું 1100 હતું એટલે છેદમાં 1100 આવશે અને ટકાવારી પૂછો એટલે ગુણ્યા કેટલા આવશે 100. મીંડું મીંડું કાઢી નાખો તો 100 ગુણ્યા 5 એટલે 500 ના છેદમાં 11. હવે તમે ચાલુ કરો 11 ચોક 44 એટલે અહીંયા 6 વધ્યા, અહીંયા મીંડું મૂક્યું. આગળ 11 પંચા 55 એટલે પાછા 5 વધ્યા. અરે જે કઈ વધ્યા પણ પોઈન્ટ 45 પોઈન્ટ સમથિંગ આવે ને 45 પોઈન્ટ સમથિંગ એટલે ઓપ્શન નંબર કયો આવશે સી. કારણ કે બીજી ક્યાંય 45 પોઈન્ટ આગળનો વિકલ્પ આપેલો નથી. 45 પોઈન્ટ જેવો નથી આપ્યો કઈ. ઓકે આગળ વધ્યા. 5 છોકરીઓ Q, R, S, T અને U એની ઉંમરની સરખામણી કરવામાં આવે છે. કોઈ પણ બે છોકરાઓની ઉંમર સરખી નથી. એસ તેમનામાં ત્રીજા નંબરે સૌથી નાનો વ્યક્તિ છે. 5 વ્યક્તિ હતા એમાં 1, 2, 3, 4 ને 5. અચ્છા એસ ત્રીજા નંબરે નાનો છે એટલે લખ નાખો એસ. આગળની વાત કરવામાં આવે Q રહ્યો ને, Q એ R કરતા મોટો છે અને T એ S કરતા નાનો છે. તો હજી વાર T છે ને S કરતા નાના છે એટલે T છે ને અહીંયા હોઈ શકે ને અહીંયા હોઈ શકે. સમજો T ની જગ્યા બેમાંથી ગમે એક હશે પણ ફાઇનલી આપણને નથી ખબર એટલે હું નાના અક્ષરોમાં લખી નાખું. હવે આગળનું વિધાન વિચારો તો Q એ R કરતા મોટો છે. તો Q R કરતા મોટો હોય તો QR ને તો અહીં મૂકી જ નથી શકવાનો કારણ કે ઓલરેડી ત્યાં T છે. તો Q R કરતા મોટો છે એટલે કાં Q અહીંયા હશે ને Q અહીંયા હશે ને R અહીંયા હશે. ત્યાં કારણ કે ક્લિયર કટ ખબર છે કે Q એ R કરતા મોટો છે એટલે R અહીંયા આવશે, Q મોટો છે એટલે Q એની આગળ આવશે. 3 જણાની જગ્યા ફિક્સ છે R, S, R અને Q. હવે ના શું કીધું કે T S કરતા નાના છે તો બીજો સૌથી મોટો કોણ? તો બીજો સૌથી મોટો કોણ આવવાનો છે આપણને R. અહીંયા ભલે જગ્યા ફિક્સ નથી ખબર પણ આનો જવાબ મને મળી જાય છે એટલે આનો જવાબ શું આવવાનો છે R. આનો જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. એ B નો ભાઈ છે. ઓકે પાછું એકવાર એ છે ને એ ભાઈ છે કોનો તો કે B નો. હવે મને B ની જેન્ડર ખબર નથી
નેક્સ્ટ બી છે ને એ સી ની બહેન છે, તો બી બહેન છે કોની, તો કે સી ની. હવે મને જીની સોરી સી ની જેન્ડર નથી ખબર. સી એ ડી ની માતા છે, તો સી છે ની માતા છે કોની, તો કે ડી ની. હવે મને ડી ની જેન્ડર નથી ખબર. ડી એ ઈ ની પત્ની છે, તો ડી પત્ની છે કોની, તો કે ઈ ની, એટલે ઈ એનો હસબન્ડ છે. પતિ પત્ની હશે અહીંયા ડબલ લાઈન. આગળ ઈ એ એફ ના પિતા છે, તો ઈ છે ને એ પિતા છે કોના, એફ ના. હવે મને અહીંયા એફ ની કોઈ પણ પ્રકારની જેન્ડર ખબર નથી. તો હવે શું કીધું કે સી નો એફ સાથેનો સંબંધ શું થાય. તો ભલે એફ ની જેન્ડર નથી ખબર, પણ આપણે એફ થી વિચારવાનું છે, કારણ કે સાથે શબ્દ કોને લાગ્યો, એફ ને. તો એફ થી જો તો શું થશે, તો અહીંયા વિચારો તો કે મમ્મી અને એનાય મમ્મી. તો મને કીધું મમ્મીના મમ્મી એટલે શું થાય, તો કે નાની થશે. એટલે આનો જવાબ શું આવવાનો છે, નાની. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા કીધું છે કે એવો વિકલ્પ શોધો. હવે જો આખું વાંચવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે દર વખતે સૂચનાઓ એકની એક છે. અહીંયા 289 છે, એની બાજુમાં 256 છે. નેક્સ્ટ અહીંયા 625 છે, અહીંયા 576 છે. નેક્સ્ટ અહીંયા મને નથી ખબર, પણ અહીંયા 676 છે. આવા બધા આંકડા મેં તમને કીધું 35 સુધીના વર્ગ ભાગા કરી નાખો ને, બહુ એટલે બહુ મહત્વનો છે. આ બધા આંકડાઓ છે ને એ કોઈકના ને કોઈકના વર્ગ છે. હવે જુઓ તો આ 17 નો વર્ગ, આ 16 નો વર્ગ, આ 25 નો વર્ગ, આ 26 નો વર્ગ. તો અહીંયા આગળની સંખ્યા છે ને, સોરી આ 24 નો વર્ગ, કારણ કે 26 નો વર્ગ 676 થાય. તો આગળની સંખ્યા એક સ્ટેપ નાની છે. તો આ જો 26 નો વર્ગ 676 થતો હોય 26 નો, તો આગળની સંખ્યા એના કરતા મોટી હોવી જોઈએ. રેડી, આગળની સંખ્યા એક સ્ટેપ મોટી છે. આ 26 હોય તો આ 27 હોય, અને 27 નો વર્ગ થાય 729. 729 વિકલ્પ જોવા જાવ તો ડી ની અંદર 729 લોકોએ આપેલા છે. નેક્સ્ટ આગળ બધા દરજી સખત છે. સિલોક્સનો એક પ્રશ્ન છે કે જેટલા પણ દરજી છે એ બધા દરજી સખત છે, એટલે લખ નાખીએ સખત. કોઈ નરમ દરજી નથી, એનો મતલબ એવો થાય કે કોઈ પણ દરજી છે ને નરમ નથી. બરોબર, એટલે બે વચ્ચે ચોકડો. હવે પેલો પ્રશ્ન એને કીધું છે કોઈ દરજી નરમ નથી, તો સાચી વાત છે, કોઈ દરજી નરમ. હવે જુઓ તો અહીંયા છે ને દરજી પાછળ છે અને અહીંયા નરમ આગળ છે. જગ્યા બદલાઈ ગઈ તો કોપી ન ગણાય. કોપી ક્યારે ગણાય, કે જ્યારે દરજીની નીચે દરજીને નરમની નીચે નરમ આવે તો જ કોપી ગણાશે. તો કોઈ દરજી નરમ નથી, તો સાચી વાત છે, કોઈ દરજી નરમ નથી. આ વિધાન સાચું છે. બધા સખત દરજી છે, તો બધા સખત દરજી નો થાય. સમજો, બધા દરજી સખત થાય, એટલે આ વિધાન ખોટું છે. એટલે માત્ર પેલું વિધાન સાચું છે, એટલે જવાબ આવશે ડી. માત્ર વિધાન એક સાચું છે. નેક્સ્ટ આગળ વધીએ. આગળના પ્રશ્નમાં આપ્યું છે કે નીચે આપેલું કોષ્ટક બે કંપનીઓ દ્વારા વેચવામાં આવેલા 5 પ્રકારના કમ્પ્યુટરની સંખ્યા દર્શાવે છે. હવે ને હું કીધું કે કંપની પી અને ક્યુ દ્વારા એક સાથે વેચવામાં આવેલા કમ્પ્યુટર C2. હવે મને કહો તો PQ ની અંદર અહીંયા આપેલા પેલું તમે કમ્પ્યુટર લઈ લો C2, એટલે આની બિલ કુલ સંખ્યા 95 થશે. બરોબર, 45 અને 50 એટલે 95. ઓકે, હવે હું કીધું પી અને ક્યુ દ્વારા એક સાથે વેચવામાં આવેલ કમ્પ્યુટરની અંદર C4 નો ગુણોત્તર શોધો. એટલે તમારે પહેલા આનો પણ ગુણોત્તર એક શોધવાનો છે. તો 85 માં 110 નાખો એટલે 195. હવે 95 અને 195 આ બેને તમારે ગુણોત્તર શોધવાનો છે. તો અહીંયા 5 વડે ઉડાડો એટલે 19 5 95. બરોબર, અને અહીંયા 5 વડે ઉડાડો એટલે 5 ચોક 20 એ વધી જશે. 5 તેરી 15, 4 વધ્યા 9 5 45. એટલે જવાબ શું આવશે, 19/39. 19/39 ઓપ્શન નંબર ડી ની અંદર આપણને 19/39 જોવા મળે છે. રેડી, નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, આગળનો પ્રશ્ન આપ્યો છે કે પી એ ક્યુ ની બહેન છે. તો ફરીથી કાર પી છે બહેન છે કોની, તો કે ક્યુ ની. ક્યુ ની જેન્ડર ખબર નથી. ક્યુ એ એસ ની માતા છે, તો ક્યુ જેની માતા છે કોની, તો કે એસ ની. હવે એસ ની જેન્ડર નથી ખબર. એસ એ આર નો ભાઈ છે, તો એસ ભાઈ છે કોનો, તો કે આર નો. નેક્સ્ટ આર ની જેન્ડર નથી ખબર. હવે એનું કીધું આર એ ટી ના પિતા છે, તો હજી એકવાર આર જેની પિતા છે કોના, તો કે ટી ના. તો અહીંયા ટી ની જેન્ડર ખબર નથી. ટી એ યુ ના પતિ છે, તો ટી જેની પતિ છે કોના, તો કે યુ ના. તો યુ એની પત્ની હશે. તો સ્ત્રી સભ્ય કેટલી, તો રાઉન્ડ જે બધી સ્ત્રી સભ્ય છે 1 2 અને 3. તો આની અંદર સ્ત્રી સભ્ય ટોટલ કેટલી થશે, તો કે 3. નેક્સ્ટ આગળ વધીએ. આગળના પ્રશ્નની અંદર એવું કીધું છે કે નીચેના પ્રશ્નોમાં એક પ્રશ્ન આપેલો છે
અને 2 વિધાનો આપેલા છે. નક્કી કરવા માટે કયા વિધાનો પર્યાપ્ત છે એ આપણે ચેક કરવાનું છે. ડેટા સફિશિયન્ટ છે. 5 બોક્સને એકબીજા ઉપર મૂકવામાં આવે છે. એટલે પહેલા હું લખી નાખું કે 5 બોક્સ છે. 1 2 3 4 અને 5. આ 5 બોક્સ છે. બરોબર. હવે એનું કીધું જેમાં એ તળિયે છે અને બી ટોચ ઉપર છે. એટલે એ રહ્યું ને સાવ તળિયે છે અને કયું ઉપર કીધું ટોપ ઉપર? ફરીથી એકવાર એ તળિયે છે અને બી ટોચ ઉપર છે. તો અહીંયા બી સૌથી ઉપર હશે. નેક્સ્ટ આગળ વધીએ. અચ્છા, બોક્સ ઈ ને બોક્સ ડી ની તરત નીચે મૂકવામાં આવે છે. એટલે હજી એકવાર ઈ ને ડી ની તરત નીચે, એટલે ડી અને ઈ આવી રીતના થાય. હવામાં 2 શક્ય પરિણામ થાય. એમાં ડી ઈ અહીંયા હોઈ શકે અને ડી અને ઈ અહીંયા હોઈ શકે. તો હું એકવાર લખી નાખું ડી ઈ અહીંયા છે અને એકવાર બી અને એ તો અહીંયા હતા સમજો, અને એકવાર ડી અને ઈ અહીંયા છે. એટલે એકવાર અહીંયા ખાલી જગ્યા રહી, એકવાર અહીંયા ખાલી જગ્યા રહી. બરોબર, એ ફાઇનલ નથી. હવે એનું કીધું બોક્સ સી મધ્યમ સ્થાને મૂકવામાં આવતું નથી. તો જુઓ તો કે મધ્યમ સ્થાન એટલે 1 2 3 4 ને 5. તો સી અહીંયા આવે અથવા તો સી અહીંયા આવે. બરોબર, એટલે આના ઉપરથી છે ને હજી મને કોઈ ક્લિયર કટ આઈડિયા આવતો નથી. અચ્છા, બોક્સ ડી ને બેકી સ્થાન પર મૂકવામાં આવેલ નથી. તો બેકી સ્થાન ઉપર મૂકવામાં આવેલ નથી એટલે 1 2 3 ને 4 અહીંયા તો છે, 1 2 3 અહીંયા નથી. એટલે આ વિધાનથી કોઈ પણ પ્રકારની મને માહિતી મળતી નથી. હવે તમે એક વસ્તુ વિચારો તો જો પેલું વિધાન તમે ચેક કરો તો કે સી મધ્યમ સ્થાન ઉપર મૂકવામાં નથી આવતું, એટલે કાં સી અહીંયા હશે ને કાં સી અહીંયા હશે. તો આપણે આની અંદર એવું કીધું છે કે મધ્યમમાં કયું બોક્સ મૂકવામાં આવેલ છે. તો મધ્યમની અંદર તમે જુઓ એટલે કાં જવાબ ઈ આવે અને કાં જવાબ શું આવશે? ડી આવે. એટલે આનો જે ફાઇનલ જવાબ છે એ શું થશે કે જો પ્રશ્નનો જવાબ બંને વિધાનો એક સાથેનો ઉપયોગ કરીને આપી શકાય, પણ કોઈ એકલા વિધાનનો ઉપયોગ કરીને, અચ્છા, 2 વિધાનો ભેગા કરવાની કોઈ જરૂરિયાત નથી. જો પ્રશ્નનો જવાબ એકલા વિધાન અથવા બીજા વિધાનમાંથી અથવા વાળો તો ન જ આવે. જો પ્રશ્નનો જવાબ એકલા કોઈ એક વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય, હા આમાંથી થઈ શકે છે, પરંતુ એકલા બીજા વિધાનનો ઉપયોગ કરીને જવાબ આપી શકાતો નથી. તો મને હે ને આ વિકલ્પ યોગ્ય લાગે છે, કારણ કે પેલું વિધાન જે છે થોડુંક વધારે વ્યાજબી છે. બીજા વિધાનની અંદર ડી ની કોઈ માહિતી, અહીંયા ડી થોડોક છે, ઓલા આપણે બેકી સંખ્યા ઉપર આવે છે એટલા માટે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. આગળ કીધું છે કે 59 75 અને 100. એવી જ રીતે 101 117 અને અહીંયા 142. હવે જો તો ગેપ લેવામાં આવે તો અહીંયાથી અહીંયા પેલા તો વર્ગ જેવી તો કોઈ વાત નથી, ઘન આની અંદર આજુબાજુમાં ન આવે. તો 1 નાખો એટલે 60 અને બીજા 15 નાખો એટલે 75. અહીં 16નો ગેપ આવ્યો ને 25નો ગેપ આવ્યો. હાલો ને, અહીંયા તમે જુઓ તો કે 17 માંથી 1 કાઢો એટલે 16નો ગેપ આવે અને અહીંયા 7 ને 5 એટલે અહીંયા 25નો ગેપ આવે. હવે જુઓ તો સરવાળો કરી નાખશો એટલે 117 માં 25 નાખો એટલે 142 થાય. એટલે 16નો અને 25નો ગેપ આવતો હોય ને એવો તમારો જવાબ હશે. તો જોઈ લઈએ 16 25નો ગેપ ક્યાં આવે છે. અચ્છા, અહીંયા તો 16નો ગેપ આવે છે, કારણ કે 16 નાખો 16 એટલે 7 અને 9 ને 10 એટલે અહીંયા 16નો ગેપ નથી આવતો. હાલો એને રેવા દો. ઓકે, અહીંયા જો 16નો ગેપ કાઢવામાં આવે તો આની અંદર 16 એડ કરો એટલે આ પોસિબલ નથી થતું, કારણ કે એ 88 થઈ જાય છે. અચ્છા, આમાં જો 16નો ગેપ નાખવામાં આવે તો 6 ને 3 9 થાય છે, એટલે આ પોસિબલ નથી. આમાં જો 16નો ગેપ નાખવામાં આવે એટલે 15 નો 5 નો વધી આવે 2 2 4 એટલે અહીંયા પોસિબલ થાય છે. એટલે 16નો ગેપ તો પેલા થઈ ગયો અને 45 માં જો 25 નાખશો એટલે 70 થઈ જશે. નેક્સ્ટ આગળ કીધું છે કે ખૂટતી શ્રેણી પૂર્ણ કરો. તો 311 પછી ખાલી જગ્યા 319 301 327 293 અને 335. હવે તમે એક વસ્તુ જુઓ તો અહીંયાથી શ્રેણી જુઓ, શ્રેણી ઘટી વધી અને વધી. તો એવું એક રહેલું હોય કે શ્રેણી વધે ઘટે તો અલ્ટરનેટ રિલેશન હોઈ શકે. તો એકવાર અલ્ટરનેટ એકવાર જોડીએ તો 311 માં હું 8 નાખું ને તો 319 મળે. 319 માં બીજા 8 નાખું એટલે 327 મળે. તો ઓબ્વિયસલી અહીંયા 8 નાખો એટલે 335 મળશે. હવે રિવર્સ વિચારો, અહીંયાથી આમાં 8 નાખું એટલે આ મળશે મને, બરોબર. 293 માં 7 નાખો એટલે 300 300 એટલે અહીં +8 થયા. તો આ સાઈડે +8 કરવા હોય તો 301 માં 8 નાખો એટલે આ શ્રેણીનો જવાબ 309 હોય અને 309 વિકલ્પ નંબર બી ની અંદર આપણને જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ.
પી પ્લસ ક્યુ નો અર્થ થાય છે કે પી એ ક્યુ નો ભાઈ છે. પી ગુણ્યા ક્યુ નો અર્થ થાય છે કે પી એ ક્યુ ની માતા છે. પી ભાગ્યા ક્યુ નો અર્થ થાય છે કે પી એ ક્યુ ના પિતા છે. અને પી માઇનસ ક્યુ નો અર્થ થાય છે કે પી એ ક્યુ ની બહેન છે. તો આપણે શોધવાનું છે કે ઈ માઇનસ એફ ભાગ્યા જી પ્લસ કે ગુણ્યા એચ તો આમાં એફ નો એચ સાથે શું સંબંધ છે? એટલે એચ બની અને તમે એફ ને એકવાર બોલાવો તો તમારે છેક સુધી તો વિચારવાનું જ નથી. એટલે આને કદાચ અહીંયા સુધી વિચારો તો ચાલશે. હવે મેં શું કીધું હતું કે કોડેડ બ્લડ રિલેશનની અંદર હંમેશા બેક સાઈડથી વિચારવાનું રહેશે. તો બેક સાઈડથી જો તમે વિચારો એટલે પહેલા આવ્યું ગુણ્યા. તો જો તો ગુણ્યાનો મતલબ શું થાય કે ગુણ્યા એટલે માતા. તો સૌપ્રથમ મેં કીધું કે આપણી માતા કોણ છે? તો કે આ આપણી મમ્મી થઈ કે. આગળ આવો પ્લસ. તો પ્લસ નો મતલબ થાય છે ભાઈ. હવે મેં કીધું કે આપણા મમ્મીના ભાઈ એટલે આપણા મામા થયા. તો મેં કીધું કે આપણા મામા કોણ થશે? તો કે જી. હવે આગળ વાંચો. ભાગાકારનો અર્થ થાય છે પિતા. તો આપણા મામાના પિતા હોય તો આપણા એ નાના થશે. એટલે આ પ્રશ્નની અંદર જવાબ નાના આવવો જોઈએ અને ઓપ્શન નંબર બી ની અંદર નાના છે. રેડી? એટલે રિવર્સ વિચારો કે મમ્મીના ભાઈ એટલે મામા અને મામાના પિતા એટલે નાના. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. આગળના પ્રશ્નની અંદર એક શ્રેણી પાછી આપણને આપેલી છે. એની શ્રેણી આપણે પૂર્ણ કરવાની છે. તો 116 ફરીથી એકવાર 116 111 104 પછી ખાલી જગ્યા 84 અને 71. હવે બધા નાના નાના આંકડાઓ છે તો પેલા ગેપ લઈ લો. અહીંથી એનો ગેપ 5 નો આવે. અચ્છા, અહીંથી એનો ગેપ 6 અને 7 નો આવે. બરોબર? કારણ કે 7 ને 4 11 થાય, 11 ને 5 16 થાય. હવે આઈનો ગેપ પણ નથી ખબર, પણ આઈનો ગેપ લેવા જશો એટલે 13 નો ગેપ આવે. ઓકે, તો 5 7 9 તો 11 તો 13 તો સિરીઝ બંધ બેસે છે. તો 104 માંથી હું 9 કાઢી નાખું એટલે આનો જવાબ 95 આવવો જોઈએ. 95 અને 95 વિકલ્પ નંબર એ ની અંદર આપણને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. જોતા રહેજો અને સાથે સાથે કાઉન્ટ કરતા પણ રહેજો. ખાલી મારા ઉપર એક ઉપર નહીં ચાલતા. એને કીધું છે 6 છોકરીઓ છે. પી ક્યુ આર એસ ટી અને યુ એના ગુણોની સરખામણી કરવામાં આવે છે. કોઈ બે પણ છોકરીઓના ગુણ સરખા નથી. બરોબર? હવે હું કીધું પી ના ગુણ કોઈનાથી ઓછા નથી. એટલે પી ના ગુણ સૌથી વધારે હોય તો આ 1 2 3 4 5 અને 6 છોકરીઓમાં પી સૌથી આગળ છે. 2 4 અને 6 માં પી આગળ છે. બરોબર? એને કીધું છે કે યુ અને આર ના ગુણ એસ અને ટી કરતા વધુ છે. ફરીથી એકવાર કોના કોના ગુણ કીધા એને? યુ અને આર. આ બે ના ગુણ એસ અને ટી કરતા વધુ છે. એટલે એનો મતલબ એવો થાય કે બેની તમે જોડિયું બનાવી નાખો. તો પાછું એકવાર કોના કોના ગુણ કીધા? તો કે યુ અને આર ના ગુણ કોના કોના કરતા? તો કે એસ અને ટી કરતા વધુ છે. એટલે ઈ બે લોકો આમ આવશે ને આ બે લોકો આ સાઈડ આવશે. પણ આ બે ની અંદર હજી આપણને અંદરો અંદર ક્લિયર નથી થતું કે યુ ના કે આર ના માં વધારે કોણ છે, એસટી માં વધારે કોણ છે. પણ એટલી જરૂર ખબર છે કે આ બે કરતા આ બે ના ગુણ વધારે છે. નેક્સ્ટ આગળ વધીએ. ક્યુ કરતા વધુ છે પરંતુ ટી કરતા વધુ છે પરંતુ ક્યુ કરતા ઓછા છે. એટલે આ બે ના ગુણ છે ને ક્યુ કરતા ઓછા હોવા જોઈએ. બરોબર? તો હવે તમે વિચારો તો કે અહીંયા ક્યુ હોય. બરોબર? આ બે જગ્યા છે યુ આર માટે અને આ બે જગ્યા એસટી માટે. બરોબર? આટલી વાત થઈ. આગળ કીધું છે કે યુ અને આર ના ગુણ અનુક્રમે 300 અને 400 છે. એટલે યુ ના ગુણ જે છે 300 છે અને આર ના ગુણ 400 છે. તો અહીંયા આર હશે અને અહીંયા યુ હશે અને અહીંયા એસટી બાકી છે. હજી એકવાર યુ ના ગુણ ઓછા છે અને આર ના ગુણ વધારે છે. તો શું કીધું? કેટલી છોકરીઓના ગુણ યુ કરતા ઓછા હશે? તો યુ કરતા ઓછા હોય એવા કેટલી છોકરીઓ છે? 2 છોકરીઓ છે. તો એનો જવાબ શું આવશે? 2D. હા, પણ તમને એવું ક્લિયર કટ નથી ખબર પડતી કે એનાથી ઓછામાં જે 2 જણા છે એમાં સૌથી ઓછા કોના એ નથી ખબર પડતી. પણ આપણને તો જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ તો અહીંયા મળી જ જાય છે. ઓકે, આગળનો પ્રશ્ન. એને કીધું છે કોઈ કે વી નથી. તો ફરીથી એકવાર કોઈ પણ કે છે એ વી નથી. નેક્સ્ટ કોઈ જી વી નથી. એટલે કોઈ પણ વી છે એની પાછળ જી નથી. બરોબર? આવી રીતના ડાયાગ્રામ બન્યો. કેટલાક જીવી છે તો કેટલાક જીવી છે આ ખોટું. કેટલાક કે જી છે આ બેની કોઈ રિલેશન નથી. એટલે બે વિધાનો ખોટા છે અને બંને તારણો ખોટા હોય એવો જવાબ શું આવશે? એ. એક પણ તારણ અનુસરતું નથી. ઓકે,
આપણે આ ડાયાગ્રામને પૂરો કરવાનો છે અને આ ડાયાગ્રામમાં અહીંયા શું આવશે તો સૌપ્રથમ એક વસ્તુ વિચારો તો આને હું પેટર્ન અહીં પૂરી કરું, આની પેટર્ન અહીંયા પૂરી કરું અને સોરી મારી મિસ્ટેક, ફરીથી એકવાર આ પેટર્નને મારે છેક અહીંયા સુધી લઈ જવાની છે આ પેટર્નને, કારણ કે અહીં જો એક બોક્સ બને છે બરોબર. એટલે પાછું એકવાર કે આ પેટર્નને હું અહીંથી અહીં પૂરી કરું, આ પેટર્નને હું આમ લઈ જાઉં, આ પેટર્નને અહીંથી લઈ જાઉં અને અહીંયા એક આવી રીતના કરી નાખું. આવું ક્યાં જોવા મળે છે? તો પેલી એક વસ્તુમાં જુઓ તો અહીંયા તો આ ખોટું જ છે, આ વસ્તુ છે એટલે આ તો ન જ આવે. ઓકે, અહીંયા એવું બને છે તો અહીંયા આ વસ્તુ છે છેક સુધી નથી જતી એટલે આ ન બને. આ જે પોઈન્ટ છે હાવ નજીક છે, નજીક નો આવે, આના કોર્નર ઉપર આવશે એટલે આ ન બને એટલે આ બનશે બરોબર. હા બરોબર છે, એ જ વિકલ્પ આવશે ડી. ઓકે નેક્સ્ટ, આવું તમને ક્યાં જોવા મળે છે? આને હિડન આકૃતિ કહેવામાં આવે. તમારે એવું શોધવાનું છે કે આ આકૃતિ છે એમાં કઈ આકૃતિની અંદર છુપાયેલી છે. તો જો આકૃતિ વ્યવસ્થિત એકવાર અહીં દોરું મસ્ત, ધારો કે આવી રીતના આમ તમારે શોધવાનું છે આવું ક્યાં બને છે. તો પેલી એક વસ્તુ વિચારો તો આમાં એક લાઈન આખી જાય છે અને ત્યાંથી એક ક્રોસ લાઈન આવે છે. તો આથી લાઈન જતી પણ આવડી તો ક્રોસ લાઈન નથી જાય ક્યાંય. ઓકે, આમાંથી મને ક્યાંય એવી ક્રોસ લાઈન દેખાતી નથી એટલે આમાં તો કઈ નથી બનતું. હાલો, આમાં લાઈનો જાય છે આડી પણ ક્રોસ લાઈનો એવું નથી બતાવતું. હાલો, અચ્છા અહીંથી હું ચાલુ કરું, ધારો કે અહીંયાથી આ ક્રોસ લાઈન પણ આ બહુ લાંબુ લાઈન થઈ જાય છે અને છતાંય આવી તો લાઈન અહીંયા છે જ તે, પણ આમ પોસિબલ થાય એવું મને લાગતું નથી, કારણ કે આ લાઈન કરતા આ લાઈન જે છે એ થોડીક વધારે જ મોટી હોવી જોઈએ. અચ્છા, હવે આમાં જોવો તો આમાં શક્ય છે. તો પેલું અહીંયાથી હું અહીંયા ગયો, ઓકે, ત્યારબાદ હા એટલે બધે નીચે નથી આવવાનું. ધારો કે પાછી એક વસ્તુ, અહીંયાથી હું અહીંયા જાઉં અને આવી રીતના જાઉં તો જુઓ તો આવું બને છે. તો આવું છે બરોબર, એટલે આનો જવાબ છે ડી આવશે, કારણ કે આ તો થોડુંક વધારે જ વ્યાજબી નથી લાગતું. ઓકે ચાલો આગળ કીધું છે કે x ના 65% એ y ના 39% બરાબર છે. તો x અને y નો ગુણોત્તર શોધો. એટલે x ના 65% બરાબર y ના 39% બરાબર છે. તો બેનો ગુણોત્તર શોધો. હવે ટકા ટકાને કાઢી નાખો. અચ્છા, y ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે x ના છેદમાં y બરાબર 39 ત્યાં ત્યારે 65 ગુણાકારમાં છે, ના એટલે ગુણાકાર, ઓલી સાઈડ જાય તો ભાગાકાર. 13 વડે ઉડાડી દો તો 13 તેરી 39 ને 13 પંચા 65, તો આનો રેશિયો શું આવશે? 3:5. 3:5 ઓપ્શન નંબર બી ની અંદર આપણને આપેલા છે. નેક્સ્ટ આગળ વધીએ. આગળના પ્રશ્નમાં કીધું છે કે 1 કિલોગ્રામ પપૈયાના ભાવમાં 75% નો વધારો થયો અને વધેલી રકમ કેટલા રૂપિયા હતી? 60. તો હું તમને એમ કહી શકું કે 75% નો જો વધારો થયો તો 75% એ 60, તો 100% એ કેટલા? કા વધેલી અમાઉન્ટ મને મળે. હવે મને કહો તો આને જો ભાગાકાર કરવામાં આવે તો 100 ગુણ્યા 60 ના છેદમાં 75, તો 25 તેરી 75, 25 ચોક 100 અને અહીંયા બીજા 20 તેરી 60, તો 20 ચોક 80 રૂપિયા થયા. આ એની મૂળ કિંમત હતી. હવે મને કહો તો એમાં કેટલા રૂપિયાનો વધારો થયો? તો આપણને કીધું છે કે નવો ભાવ શોધો. આ તો આપણી મૂળ વેલ્યુ આવી 100 રૂપિયાની. હવેમાં વધારો કેટલાનો થયો? તો કે 60 નો વધારો થયો, તો એની નવી વેલ્યુ પ્રતિ કિલોગ્રામ કેટલા રૂપિયા હશે? 140 રૂપિયા હશે. એટલે ઓપ્શન નંબર શું આવવાનો છે? બી આનો જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. જે અને કે વચ્ચેનું અંતર છે એ 864 કિલોગ્રામ છે, કિલોમીટર છે સોરી. તો અહીંયા જે છે અને અહીંયા કે છે, 864 કિલોમીટરનું બે વચ્ચેનું અંતર છે. એક એક્સપ્રેસ ટ્રેન નીકળી 7:25 કલાકે, તો સવારે 7:25 કલાકે આ ટ્રેન ઉપડી છે અને 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે. તો છેદમાં હું 108 કિલોમીટર પ્રતિ કલાક મૂકું તો 100 × 800, સીધું જ મને લાગે છે કે 8 ગણું છે ને 88 64, એટલે 8 કલાકની એને પહોંચતા થઈ હોય. હવે ને હું કીધું કે ના રસ્તામાં 1 કલાક ને 20 મિનિટ પાછી ઊભી રહે છે. હવે 8 તો ત્યાં એને પહોંચતા થઈ, એ સિવાય 1 કલાક ને 20 મિનિટ ને એને વચ્ચે બ્રેક લીધો હોય તો ટોટલ એને 9 કલાક અને 20 મિનિટમાં ત્યાં પહોંચી હશે. હજી એકવાર ક્યારે? 9 કલાક અને 20 મિનિટમાં. તો હવે ને કીધું છે તો ટ્રેન કે કયા સ્થાને કે સ્થાને કયા સમયે પહોંચશે? હવે તો ટ્રેન ઉપડી હતી ક્યારે? 7:25. અચ્છા, 7:25 ઉપડી હોય અને પ્લસ એમાં 9 અને 20 કલાકનો બીજો ટાઈમિંગ નાખો એટલે મિનિટ તો 45 થશે. હજી મિનિટ કેટલી થશે? 45. હવે જો તો 45 વાળો વિકલ્પ ક્યાં છે? તો કે ડી ની અંદર જોવા મળે, 45 મિનિટ થાય. હજી જો આગળ જવું હોય તો 7 અને 9 એટલે 16 કલાક અને 45 મિનિટે પહોંચે. તો
તો 16 કલાક એટલે શું? તો કે 12 કરતા વધી ગયા. તો 12 કરતા વધી જાય તો આને કલાક એટલે કે ઘડિયાળના ટાઈમિંગમાં ફેરવવું હોય, તમને એમ કે તમારી બસ 16 અને 45 આવશે, તો એ વાસ્તવિક રીતે ક્યારે આવવાની છે? તો ઘડિયાળના ટાઈમિંગ મુજબ ઘડિયાળમાં કલાકમાંથી 12 કાઢી નાખવાના. તો આને 4 અને 45 કેવા છે? એટલે ઓપ્શન નંબર કયો આવવાનો છે? ડી તમારો જવાબ આવશે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર. અચ્છા, આર અને એસ ને સાથે મળીને 500 પાના ધરાવતું એક પુસ્તક ટાઈપ કરવાનું છે. હવે ના હું કીધું, પેલા હે ને એકલો આર ને 160 પેજ ટાઈપ કરવા માટે 20 કલાક થાય છે. કોની વાત છે ભાઈ? આર ની. તો એનો મતલબ એવો થાય કે 160 પેજ એને ટાઈપ કરવા માટે જો 20 કલાકનો ટાઈમિંગ લાગતો હોય તો એ 1 કલાકની અંદર 8 પેજ ટાઈપ કરી શકતો હોય. હજી એકવાર, 1 કલાકમાં કેટલા પેજ ટાઈપ કરી શકતો હોય? 8. આગળ આવતા રહ્યો એસ. જો એકલા એસ ની વાત કરવામાં આવે તો એને 100 પેજ ટાઈપ કરવા માટે 25 કલાક થાય છે. તો 100 પેજ અને એના માટે 25 કલાક, તો 25 ચોક 100 એટલે 1 કલાકમાં આ 4 પેજ ટાઈપ કરી શકતો હોય. બરોબર? 1 કલાકમાં 4 પેજ. હવે એને હું કીધું કે એકલા આરે પ્રથમ 200 પેજ ટાઈપ કર્યા. હવે કીધું પેલા છે ને 200 પેજ છે એ કોને ટાઈપ કર્યા? આરે. હવે આર છે ને 1 કલાકમાં 8 પેજ ટાઈપ કરતો હોય તો 200 પેજ એને ટાઈપ કરવા હોય તો છેદમાં તમારે 200 મૂકવા પડે. તો 25 × 200 એનો મતલબ એવો થાય કે અહીંયા એને 25 કલાક લીધી હોય આરે એકલાએ. હવે આગળ વાંચે શું કીધું? બાકીના 300 પેજ, 200 તો ટાઈપ થઈ ગયા, અને બાકીના જે 300 પેજ છે આર અને એસ બે ભેગા થઈને ટાઈપ કરે છે. હવે મને કહો તો બે ભેગા થઈને ટાઈપ કરે તો કલાકના આ 8 કરે ને આ 4 કરે, ટોટલ અહીંયા કેટલા પેજ થઈ જશે? 12 પેજ થઈ જશે 1 કલાકના. છેદ ઉડાડો એટલે 12 × 12, 12 × 2 = 24, એટલે 6 વિધાન 12 × 5 = 60. એટલે અહીંયા છે ને ટોટલ બીજી 25 કલાક થશે. એટલે પેલા ઓલા એકલાય 25 કલાક કામ કર્યું અને આને બે થઈને 25 કલાક કામ કર્યું, એટલે ટોટલ જે ટાઈપિંગ છે કેટલા કલાક ચાલ્યું? 50 કલાક ચાલ્યું. એટલે આનો જવાબ શું આવવાનો છે? ડી આનો ફાઇનલ આન્સર આવશે, 50 કલાક. નેક્સ્ટ આગળ વધીએ. એ અને બી ની માસિક આવક જે છે એ 8:7 ના ગુણોત્તરમાં છે. જો તેમના ખર્ચનો ગુણોત્તર 19:16 હોય તો દરેક વ્યક્તિ જે દર મહિને 5000 ની બચત કરે છે તો એની માસિક આવક કેટલી હશે? હવે તમે એક વસ્તુ વિચારો તો એક અહીંયા એ છે અને એક અહીંયા બી છે. અહીંયા લઈ લો આવકનો ગુણોત્તર અને આવકનો રેશિયો છે 8:7. અચ્છા, એમનો જે ખર્ચ છે, ખર્ચ એનો રેશિયો કેટલો છે? તો કે 19:16 છે. હવે તમે વિચારો તો કે આમાંથી આ બાદ કરો એટલે મને બચતનો રેશિયો મળે, અને દરેક વ્યક્તિ કેટલા રૂપિયા બચાવે છે દર મહિને? 5000. તો મેં તમને એવું એક કીધેલું હોય કે જ્યારે દરેક વ્યક્તિ વચ્ચેનો ગેપ સમાન હોય ત્યારે એના ઊભા ગેપ સમાન હોવા જોઈએ. ઊભા ગેપ સમાન ન હોય તો આડા ગેપ લઈને ગેપનો સામસામે ઘા કરી દો એટલે ઊભા ગેપ સમાન થઈ જાય. તો પેલા આડા ગેપ એકવાર લ્યો તો, કારણ કે અહીંયા ઊભા ગેપ જુઓ તો અહીંનો ગેપ જે છે એ 11 નો ગેપ છે અને અહીંયા 9 નો ગેપ છે, એટલે ઊભા ગેપ સમાન નથી. એટલે પેલા અહીંયા 1 નો ગેપ થાય અને અહીંનો ગેપ થશે એ 3 નો ગેપ થશે. હવે એ ગેપને સામસામે ઘા કરી દો એટલે 8 તેરી 24 થાય અને 7 તેરી 21 થાય. હવે જોઈ લો તો ઊભા ગેપ સમાન થઈ ગયા. રેડી? 24 ના 19 એટલે 5 નો ગેપ આવ્યો. 21 ના 16 એટલે અહીંનો 5 નો ગેપ આવ્યો. તો એનો મતલબ એવો થાય કે 5 ભાગ બરાબર આવક 24, ખર્ચ 19. તો 24 માંથી આવક હોય ને 19 માઇનસ કરો એટલે બચત 5 ભાગની રહે. તો 5 ભાગ બરાબર ₹5000 છે. હવે તો તમારે કોની માસિક આવક શોધવાની છે? તો કે એની માસિક આવક કેટલા ભાગની હતી? 24 ભાગની. તો 24 ભાગ બરાબર કેટલા? તો 5 ની વાહે 3 મીંડા, તો 24 ની વાહે 3 મીંડા, એટલાનો જવાબ શું આવશે? 24000 આવશે. અને 24000 એટલે ઓપ્શન નંબર બી ની અંદર આપણને આપેલા છે. આગળ વધશું. આગળના પ્રશ્નમાં એક વેપારીએ 600 માં એક બેટ વેચવાથી 25% જેટલું નુકસાન થાય છે. તો 40% નફો મેળવવા માટે તેના બેટને કેટલામાં વેચવું જોઈએ? હવે 25% નુકસાન થયું હોય તો આ વ્યક્તિએ 75% વેચવું હોય તો 75% રૂપિયા કેટલા આપ્યા? 600. હવે તો કેટલા ટકા વેચવાનું? 40% નફાથી. તો 140% એ કેટલા? આવું કઈક કહે છે. તો એનો મતલબ એવો થાય કે 140 × 600 અને છેદમાં 75. હવે 25 વડે જો ઉડાડવામાં આવે તો અહીંયા 25 તેરી 75 થાય, અને આને હું 25 વડે ભાગી શકું કારણ કે છેલ્લા બે આંકડા ડબલ મીંડા છે. હવે 25 વડે ઉડાડો તો કે 25 તેરી 75 થઈ ગયા. 25 × 25 ને 25 દુ 50, અને અહીંયા જો 10 વિધા એટલે 25 ચોક 100 થાય, અને 8 તેરી 24.
તો 14 એકા 14 દુ 28 દુ 56 દુ 112 એટલે 14 અઠ્ઠા 112 અને વાહી એક મીંડી, એનો મતલબ એવો થાય કે આ વસ્તુ 1120 એટલે 1120 રૂપિયામાં તમારે વેચવી જોઈએ, જેના કારણે 20% નફો થાય. આગળ 9 સંખ્યાની સરેરાશ કે છે. હજી સંખ્યા કેટલી? તો કે 9, એની સરેરાશ કેટલી? કે. હવે એનું કીધું જો દરેક સંખ્યામાં 1.5 નો વધારો કરવામાં આવે તો નવી સરેરાશ શોધો. તો જેવી અસર દરેક પરિણામને થાય એવી બેઠે બેઠી અસર કોને થાય? મધ્યક એટલે કે સરેરાશને થાય. તો દરેકમાં તમે 1.5 એડ કર્યા હોય તો સરેરાશમાં 1.5 એડ થઈ જાય. તો કે સરેરાશ હતી ને એમાં બીજી 1.5 એડ કરી દો તો નવી સરેરાશ શું આવશે? કે પ્લસ 1.5. આગળ રોહિતની 5 દિવસની સરેરાશ બચત 260 રૂપિયા છે. તો સરેરાશ બચત 260 રૂપિયા હોય ને આવું કેટલા દિવસની હોય? 5. એટલે આની કુલ કમાણી 1300 રૂપિયાની હોય. રેડી? 260 સરેરાશ કમાણી 5 દિવસની, એટલે કુલ કમાણી કેટલા રૂપિયા છે? 1300. હવે ના કીધું પ્રથમ 4 દિવસની કમાણી મને આપી છે 235 રૂપિયા આપી છે, 240 રૂપિયા આપી છે, 345 રૂપિયા આપી છે અને 258 રૂપિયા આપી છે. 358 સોરી, ફરીથી કર 235, 240, 345, 358. હવે જુઓ તો 5 ને 5 10 ને 8 18 નો આટલો વધી પડી 1. અહીંયા 5 ને 5 10 ને 7 17 નો 7 વધી પડી 1. 3 ને 3 6, 3 9, 10 અને 11 એટલે આગળના 4 દિવસની કમાણી 1178 રૂપિયા હોય. હવે એક વસ્તુ વિચારો તો બાકીના 5 દિવસની કુલ કમાણી કેટલી? 1300. એમાંથી આગળના 4 દિવસની કમાણી કેટલી? 1178. તો આપણે જો 5મા દિવસની કમાણી શોધી હોય તો આમાંથી આ માઇનસ કરી દો. હવે તમે એક વસ્તુ વિચારો, 22 રૂપિયા નાખો એટલે 1200 થાય અને બીજા 100 રૂપિયા નાખો એટલે 1300 થાય, એટલે ટોટલ જે ગેપ આવશે 122 રૂપિયાનો ગેપ આવશે અને 122 રૂપિયા એટલે આપણને ઓપ્શન નંબર ડી ની અંદર જોવા મળે છે. આગળનો પ્રશ્ન. અચ્છા, 21 પ્લસ 28 પ્લસ 35 પ્લસ 42 પ્લસ ડોટ 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 અને 126 આ સમાંતર શ્રેણીનો સરવાળો શોધવાનો છે. તો પેલા છે ને તમારે એ શોધવું પડે કે આ જે છે 126 એ કેટલામું પદ છે? કારણ કે સરવાળાનું સૂત્ર છે કે SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. બરોબર? આ એક સૂત્ર છે. હવે તમે જોવો તો કે સમાંતર શ્રેણીનું કેટલામું પદ છે એના માટે Tn બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ડી એવું સૂત્ર મૂકવાની કોઈ પણ જરૂરિયાત નથી. હું હર હંમેશના માટે સમજાવું છું કે પેલા તમારે કામ કરવાનું. અહીંથી એનો ગેપ કેટલો? તો કે 7. 7 નો ગેપ છે. તો પેલા પદને 7 વડે ગુણો એટલે 7 એકા 7 અને બીજા જો આમાં હું 14 નાખું તો 21 થાય. બરોબર? તો મારું પેલું પદ 21 આવે. આગળ બીજું પદ ગુણ્યા 7 એટલે 7 દુ 14 અને બીજા 14 નાખો તો 28 થાય. એટલે હકીકતમાં તમારી પેટર્ન શું હાલે છે? તો કે ગુણ્યા 7 પ્લસ 14 ની પેટર્ન હાલી રહી છે. તો એવું ને એવું ઓલા પણ કરો તો કે કેટલામું પદ ગુણ્યા 7 પ્લસ 14 કરવાથી મારો જવાબ 126 આવવો જોઈએ. તો આગળ કેટલામું પદ ગુણ્યા 7 બરાબર 6 માંથી 4 કાઢો એટલે 2 થાય અને 12 માંથી 1 કાઢો એટલે 11 થાય, 112 થાય. તો કેટલામું પદ બરાબર 112 ભાગ્યા 7. અમે કીધું 7 એકા 7, 8 9 10 અને 11 ને 7 6 42. એટલે અહીંયા જે આ પદ હતું કયું 126 એ હકીકતમાં 16મું પદ હતું. એટલે n બરાબર મને કેટલા મળી ગયા? 16. હવે તમે મૂકી દો કે 16 ભાગ્યા 2 એટલે 8 થાય કૌંસમાં a પ્લસ l. a એટલે પેલું પદ, l એટલે છેલ્લું પદ. એટલે પેલું પદ શું છે? તો કે 21 અને છેલ્લું પદ શું છે? 126. તો 21 ની અંદર 126 નાખી દો એટલે 6 ને 1 7. અહીંયા 8 આવશે. આગળ 2 દુ 4 અને 1 ના 1. આનો ગુણાકાર તમારે કરવાનો છે. હવે ગુણાકાર કરો તો કે 7 અઠ્ઠા 56 વધી આવી 5. તો એકમ નો અંક 6 હોય ને એવો એક જ વિકલ્પ છે. છતાંય આગળ કરવું હોય તો 8 ચોક 32, 32 ને 5 37 નો 7 વધી આવી 4 સોરી 3, 8 એક 8 ને 3 11 એટલે 1176. આનો જવાબ ડી આવશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. સ્થળ જે અને કે વચ્ચેનું અંતર 630 કિલોમીટર છે. એટલે અહીંયા છે જે, અહીંયા છે કે અને આ 630 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. હવે ને શું કીધું? એક એક્સપ્રેસ ટ્રેન જે સ્થળેથી બપોરે એટલે 3 PM નીકળી અને એ ગાડીની સ્પીડ કેટલી હતી? 90 કિલોમીટર પ્રતિ કલાક. એટલે 630
છેદમાં 90 કિલોમીટર પ્રતિ કલાક મૂકો એટલે મીંડું મીંડું કાઢી નાખો 7 × 9 = 63 થાય. એનો મતલબ એવો થાય કે અહીંયા પહોંચતા 7 કલાક થશે. અચ્છા, ટ્રેન એ સિવાય રસ્તામાં 80 મિનિટ ઊભી રહી છે. 80 મિનિટને શું કહેવાય? 1 કલાક 20 મિનિટ. કારણ કે 1 કલાક એટલે 60 મિનિટ થાય અને બીજી એટલે 1 કલાક અને 20 મિનિટ બીજી એડ કરી નાખો એટલે ન્યાય એને પહોંચતા 8 કલાક અને 20 મિનિટનો ટાઈમિંગ લાગેલો હશે. હવે જુઓ તો એને કીધું છે કે એ ટ્રેન સ્થળ કે એ કયા સમયે પહોંચશે. હવે મને કીધું ટ્રેન ઉપડી હતી કેટલા વાગે? તો કે 3 વાગે. એમાં 8 અને 20 બીજી નાખો એટલે મને કીધું 20 તો થવાના જ છે. એટલે 20 વાળો વિકલ્પ બે જગ્યાએ છે, 10 અને 11. અને હવાનો સરવાળો કરી નાખો 8 ને 3 11 એટલે અહીંયા ટ્રેન 11 અને 20 પહોંચશે. જો અહીંયા સમય 12 કરતા વધી જાય તો એ 24 કલાકના શેડ્યુલમાં હોય, 12 કલાકમાં ફેરવવા માટે એને કલાકમાંથી -12 કરવા પડે, જેમ હમણાં આગળના એક દાખલામાં આપણે જોયું. અચ્છા, એક વસ્તુની ચિહ્નિત કિંમત 1800 રૂપિયા છે. તે 15% અને 20%ના સતત બે ડિસ્કાઉન્ટ પર વેચાય તો વસ્તુની વેચાણ કિંમત શોધો. તો સૌપ્રથમ કેટલા રૂપિયા છે? 1800. હવે તમે એક વસ્તુ વિચારો તો કે પહેલા હું 15% માઇનસ કરું પછી 20% માઇનસ કરું, અથવા તો પહેલા હું 20% માઇનસ કરું પછી 15% માઇનસ કરું. જવાબમાં કોઈ ચેન્જ આવે નહીં, બેના જવાબ સમાન આવે. હવે મને કીધું અહીંયા આપણને કીધું 15%, તો પેલા 10% અને 5%. તો 10% એ 180, 5% એ 90, તો 270 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આમાં કાઢી નાખો. તો ફાઇનલી 270 આમાં કાઢી નાખશું. 270. હવે 1800 માંથી 200 કાઢો એટલે 1600 અને 70 કાઢો એટલે 1530 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું. સોરી, 1530 રૂપિયા કિંમત વધી, કારણ કે એમાં 270 રૂપિયા ડિસ્કાઉન્ટ માઇનસ કર્યું. હવે 20%નું બીજું એક ડિસ્કાઉન્ટ આપો તો 10% એ 153. તો 153 10% હોય તો 20% એ 306 રૂપિયા થાય. તો હજી આમાંથી 306 રૂપિયા બીજા માઇનસ કરવા પડે. એટલે અહીંયા આવશે 2, અહીંયા આવશે 10. 10 માંથી 6 જાય તો 4, 2 ના 2, 5 માંથી 3 જાય તો 2 અને 1 ના 1 એટલે 1224 રૂપિયા આવશે. અને 1224 રૂપિયા એટલે વિકલ્પ નંબર એ ની અંદર જોવા મળે છે. આગળનો પ્રશ્ન, 5 વર્ષ પહેલા પી અને ક્યુ ની ઉંમરનો ગુણોત્તર 8:7 હતો. એટલે કેટલા વર્ષ પહેલા? તો કે 5 વર્ષ પહેલા. અહીંયા પી છે, અહીંયા ક્યુ છે, રેશિયો છે 8:7. હવે એને શું કીધું? આજથી 10 વર્ષ પછી, એટલે કે 10 વર્ષ પછીનો રેશિયો કેટલો થશે? તો કે 11:10 થશે. તો આપણે શોધવાની છે ક્યુ ની હાલની ઉંમર કેટલી. હવે તમે વિચારો તો અહીં 3 નો ગેપ છે, 7 અને 10 અહીં 3 નો ગેપ છે. રાઈટ? 8 ને 3 11, 7 ને 3 11, એટલે 3 ભાગનો ગેપ આવે તો 3 ભાગ બરાબર 5 વર્ષ પહેલા અને 10 વર્ષ પછી, એટલે 15 વર્ષનો ગેપ પડે. તો 3 ભાગ બરાબર 15 વર્ષ હોય તો 3 × 5 = 15. એનો મતલબ એવો થાય કે 1 ભાગ બરાબર 5 વર્ષ થાય. બરોબર? હજી એકવાર, 5 વર્ષ પહેલા 10 વર્ષ પછી એટલે 15 વર્ષનો ગેપ આવ્યો. તો 15 વર્ષનો ગેપ છે કેટલા ભાગનો છે? તો કે 3. ઉભા ગેપ સમાન છે. તો 3 ભાગે 15 વર્ષ થતા હોય તો 1 ભાગે 5 વર્ષ થાય. હવે કીધું ક્યુ ની હાલની ઉંમર પૂછી, તો 1 ભાગ બરાબર 5 વર્ષ હોય તો 7 ભાગ બરાબર 35 વર્ષ થાય. પણ આ 35 વર્ષ ક્યારે મળ્યા? તો કે 5 વર્ષ પહેલા. તો 35 માં બીજા 5 વર્ષ નાખી દો. એનો મતલબ એવો થાય કે ક્યુ ની હાલની ઉંમર હશે એ 40 વર્ષ હશે. અને 40 વર્ષ એટલે ઓપ્શન નંબર સી ની અંદર જોવા મળે છે. નેક્સ્ટ, બે સંખ્યાનો ગુણોત્તર 2:9 છે. જો બંને સંખ્યાનો સરવાળો 330 હોય તો બંનેમાંથી નાની સંખ્યા શોધો. હવે કીધો 330 શું આપ્યો? સરવાળો. તો અહીંયા મને કીધો સરવાળો કેટલો થાય? 11. તો 11 ભાગ બરાબર 330 હોય તો નાની સંખ્યા કેટલા ભાગની હતી? તો કે 2 ભાગ બરાબર કેટલા? તો 11 તેરી 33 ગુણ્યા 3 પાછળ એક મીંડું. તો 2 તેરી 6 પાછળ એક મીંડું. એટલે એનો મતલબ એવો થાય કે નાની સંખ્યા હશે ને કઈ હશે? તો કે 60 હશે. આ આપણો જવાબ. નેક્સ્ટ, આગળ કીધું છે કે નીચેનામાંથી કઈ સંખ્યાને 12 વડે ભાગી શકાય નહીં? 12 વડે વિભાજ્ય નથી. તો 12 ની જો વિભાજ્યની ચાવી ચેક કરવી હોય તો તમારે 4 અને 3 ની ચાવી ચેક કરવી પડે. બરોબર? જે સંખ્યામાં 4 ની અને 3 ની બે ચાવી લાગી જાય ને એમાં 12 ની ચાવી લાગે. હવે પેલા જોઈ લો 4 ની ચાવી શું કહે છે? કે જે સંખ્યાના છેલ્લા બે આંકડાને 4 વડે ભાગી શકાય તો એ સંખ્યાને 4 વડે ભાગી શકાય. છેલ્લા બે આંકડા કયા છે? તો કે 92, 23 ચોક 92. આગળ 4 તેરી 12, 96, 24 ચોક 96, 13 ચોક 52. આ બધાને 4 વડે તો ભાગી જ શકાય. હવે એક ચેક કરવાનું રહી 3 ની ચાવી.
ત્રણની ચાવી એટલે શું? તો કે અંકોનો સરવાળો કરવાનો અને ભાગ્યા 3 કરવાના. તો અંકોનો જો તમારે સરવાળો હવે થોડીક વાર તમને પ્રેક્ટિકલી સમજાવવા માટે હું થોડુંક મોટા અક્ષરોમાં લખી નાખું કે 7 6 9 2 5 4 1 2 2 1 9 6 9 6 5 અને 2. હું હોય ને તો શું કરું ખબર? બધાનો સરવાળો કરવા ન બેસું. હું 9 નો ગુણક હોય ને સોરી 3 નો ગુણક હોય ને કાઢી નાખું. કારણ કે 3 નો ગુણક હશે ને 3 વડે ભાગી શકાતો હશે તો અહીં કાઢી નાખો. આ બે વયા ગયા. 3 દુ 6 3 3 9 તો 7 ને 2 9 થયા. આને તો 3 વડે ભાગી શકાય. તો આ સંખ્યાને 4 વડે ભાગી શકાય છે અને 3 વડે ભાગી શકાય. તો આ સંખ્યાને 12 વડે ભાગી શકાય. પણ આપણને કીધું કે વિભાજ્ય નથી એટલે આ જવાબ નો આવે. જો 5 ને 4 9 3 વડે ભાગી શકાય. 2 ને 1 3 3 વડે ભાગી શકાય. આઈ ભાગી શકાય. તો આઈ જવાબ નો આવે. ભાગી શકાય પણ જવાબ નહીં આવે. અચ્છા 9 ઉડી ગયા કારણ કે 3 તેરી 9 3 દુ 6 અને 2 ને 1 3 આને ભાગી શકાય. તો આઈ જવાબ નો આવે કારણ કે આને ભાગી શકાય. અહીંથી તમે 9 કાઢી નાખો. અહીંથી તમે 6 કાઢી નાખો કારણ કે 3 તેરી 9 3 દુ 6. હવે મને તો સરવાળો બાકીનો શું વધ્યો? તો કે 7 વધ્યો. 5 ને 2 7. તો આને 3 વડે ભાગી શકાય નહીં. એટલે આને 4 વડે ભાગી શકાય પણ 3 વડે નથી ભાગી શકાતું. એટલા માટે આ સંખ્યાને 12 વડે ભાગી શકાશે નહીં. એટલે તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. આગળ જો GH7:2 હોય તો 7G + 2H 7G - 2H બરાબર કેટલા? હવે અહીંયા H ની કિંમત મૂકવાની છે 2 અને G ની કિંમત 7. અહીંયા 7 મૂકો, અહીંયા 2 મૂકો, અહીંયા 7 મૂકો, અહીંયા 2 મૂકો. હવે જો 7 7 49 અને +2 દુ 4 એટલે અહીંયા થાય 53. આગળ 7 7 49 -2 દુ 4 એટલે આમાંથી 4 કાઢો એટલે 45. એટલે આનો જવાબ આવશે 53/45. ઓપ્શન નંબર બી આનો જવાબ આવશે. ખાલી બે ની કિંમતો મૂકવાની હતી. નેક્સ્ટ આગળ વધીએ. નીચેનામાંથી કઈ સંખ્યાને 25 વડે નિશેષ ભાગી શકાય? તો 25 ની ચાવી એવું કહે છે કે કોઈ પણ સંખ્યા એના છેલ્લા બે આંકડા જોવાના. છેલ્લા બે એ છેલ્લા બે આંકડા 00 હોય, 25 હોય, 50 હોય કે 75 હોય. આવા કોઈ આંકડા હોય ને છેલ્લા બે તો એને 25 વડે ભાગી શકાશે. હવે જુઓ તો આવું ક્યાં નથી. કારણ કે આપણને શું કીધું? ભાગી શકાય. તો એવું ક્યાં છે? હમણાં એમ કીધું કે ભાગી શકાય નહીં તો એવું જોવું પડે ક્યાં નથી. હવે જુઓ તો આના છેલ્લા બે આંકડા 75 તો આને જ ભાગી શકાય છે. બરોબર, આપણો પહેલો જવાબ આવી ગયો એ. બાકીનું ચેક કરી લો. 45 નથી, 05 નથી, 45 નથી. એટલે પેલી સંખ્યા એવી છે કે જેને 25 વડે ભાગી શકાય છે. નેક્સ્ટ 18 છોકરાઓના જૂથની સરેરાશ 29 વર્ષ છે. હવે તો 18 છોકરા છે અને સરેરાશ ઉંમર કેટલા વર્ષ છે? 29. 28 અને 20 વર્ષના ધરાવતા બે છોકરાઓએ જૂથ છોડી દીધું અને 36 વર્ષનો એક છોકરો જૂથમાં જોડાયો તો જૂથની નવી સરેરાશ ઉંમર કેટલી હશે? હવે તમે એક વસ્તુ વિચારો તો ઘડીક વાર આનો ગુણાકાર કરી નાખો તો 18 ગુણ્યા હું પેલા 25 કરી નાખું કારણ કે 18 ગુણ્યા 25 મને મોઢે આવડે. જ્યારે કોઈ પણ સંખ્યાને 25 વડે ગુણવાના હોય ને તો 100 વડે ગુણીને અડધાના અડધા કરી નાખાય. 100 વડે ગુણીને અડધાના અડધા. તો 18 ગુણ્યા 100 એટલે 1800 ના અડધા 900, 900 ના અડધા 450 એટલે 450 તો થઈ ગયા. હવે મેં 25 વડે ગુણ નાખ્યા, હજી 4 વડે ગુણવાના બાકી છે તો 18 ચોક 72. તો બીજા આમાં 72 હું એડ કરી દઉં એટલે 2 ના 2 7 ને 5 12 નો બગડો વધી આવી 1 અને 4 ને 1 5 એટલે આનો જવાબ આવ્યો 522. હવે એમાંથી એક 28 વર્ષનો છોકરો અને એક 20 વર્ષનો છોકરો એટલે કે 48 વર્ષના વિદ્યાર્થીઓમાંથી વયા ગયા. 48 વર્ષના વિદ્યાર્થીઓ વયા ગયા અને એના બદલામાં 36 વર્ષનો એક છોકરો નવો આવ્યો. તો એનો મતલબ એવો થાય કે આમાં ફાઇનલ ઇફેક્ટ શું આવી? તો 48 વર્ષ માઇનસ કરો અને પ્લસ 36 વર્ષ પ્લસ કરો. 48 વર્ષ માઇનસ 36 વર્ષ પ્લસ એટલે આમાં ટોટલ તમારે -12 કરવાના થાય. -12. તો આ જે વસ્તુ હતી એમાંથી -12 કરી નાખો. -12 કરી નાખો એટલે હવે તમારું 510 એટલું વધશે. હવે આની સામે વિદ્યાર્થીઓ કેટલા એ તમે જોઈ લો ને. તો 18 વિદ્યાર્થીઓ હતા એમાંથી 2 વયા ગયા એટલે 16 થયા અને એક પાછું આવ્યું એટલે 17 વિદ્યાર્થી થયા. તો અહીંયા ટોટલ 510 ને સામે વિદ્યાર્થીઓ કેટલા? તો કે 17. તો 17 તેરી 51 તો નવી એવરેજ હશે કઈ આવશે? 30 આવશે અને ઓપ્શન નંબર સી ની અંદર આપણને 30 જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. લોકેશનની આવક અને ખર્ચનો સંબંધિત ગુણોત્તર 4:3 છે. લોકેશ હોઈ શકે. ઓકે, હવે અહીં લખી નાખું કે એક એને આવક આપેલી છે અને એક એના ખર્ચ આપ્યો છે.
તો આવક 4 છે અને ખર્ચ કેટલો છે 3. જો તેની આવકમાં 75% વધારો થાય અને ખર્ચમાં 75% ઘટાડો થાય તો આવક અને ખર્ચનો સંબંધિત ગુણોત્તર શોધો. પેલા એક વસ્તુ વિચારો તો કે આના 75% કાઢવા એટલે થોડાક અઘરા પડે, પોઈન્ટમાં વયો જાય. એટલે હું શું કરું કે આની પાછળ 40 અને આની પાછળ 30 મીંડું મૂકી દઉં એટલે 75% હવે કાઢવા સહેલા પડે. તો 40 ના 75% એટલે કેટલા? તો કે 50% અને 25%. તો 40 ના 50% એટલે 20 અને 25% એટલે 10. 20 અને 10 એટલે આમાં ટોટલ 30 પ્લસ કરો, એનો મતલબ એવો થાય કે આનો જવાબ શું આવ્યો? 70. બરોબર. હવે આવતા રહ્યો અહીંયા 75% માઇનસ કરો તો 50% એટલે 15, 25% એટલે એના અડધા 7.5. તો 15 અને 7.5 એટલે 22.5 થયા. આમાંથી 22.5 માઇનસ કરો એટલે અહીંયા થઈ ગયા 7.5. હવે તમે જુઓ તો 70 અને 7.5 અહીંયા પોઈન્ટ છે એટલે હું એક કામ કરું, ડબલ કરી નાખું. 70 ના ડબલ 140 થાય અને 7.5 ના ડબલ 15 થાય. હવે હું આને 5 વડે ભાગી નાખું તો 5 તેરી 15, 28 પંચા 140. તો આનો જે નવો સંબંધિત રેશિયો આવશે 28:3 આવશે અને 28:3 એટલે ઓપ્શન નંબર એ ની અંદર આપણને 28:3 જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. a સ્ક્વેર સોરી 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ એમ ચાલતા ચાલતા 10 નો વર્ગ 100 સુધી જવાનું છે. તો વર્ગ શોધવાનું, સરવાળો શોધવાનું એક સૂત્ર છે વર્ગનો, n પ્લસ 1 2n પ્લસ 1 અને છેદમાં 6. આ સરવાળો શોધવાનો એક સર્વસામાન્ય સૂત્ર છે, વર્ગોનો સરવાળો, અને ક્રમિક રીતે હોવો જોઈએ અને એકડે એકથી જ પાછો ચાલુ થવો જોઈએ. તો જ્યારે કોઈ પણ સંખ્યાના વર્ગોનો સરવાળો શોધવાનો હોય, ક્રમિક સંખ્યાઓનો, અને એકડે એકથી સરવાળો થાય એટલે n પ્લસ 1 2n પ્લસ 1 ડિવાઇડેડ બાય 6 મૂકો એટલે ફટાફટ થઈ જાય. હવે કીધો 1 2 3 એમ 10 સુધીની સંખ્યા એટલે n બરાબર સંખ્યાઓ કેટલી? 10. મૂકી દો કિંમત. n એટલે 10 ગુણ્યા 10 ને 1 11 ગુણ્યા 10 દુ 20 ને 1 21 અને છેદમાં 6. હવે ગુણાકાર કરીએ, છેદ ઉડાડીએ. 3 દુ 6 7 તેરી 21, અહીંયા 5 દુ 10. હવે કીધો અચ્છા 7 પંચા 35 અને ગુણ્યા 11. હવે જે લોકોને મારી 11 ની ટ્રીક ગુણવાની ખબર હશે કે 11 વડે કોઈ પણ સંખ્યાને ગુણવું હોય તો બેનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો. તો 5 અને 3 8 થાય, એ 8 વચ્ચે મૂકી દો એટલે આનો ગુણાકાર 385 થશે. બરોબર. એટલે આ પ્રશ્નનો જવાબ આવશે 385. 385 એટલે ઓપ્શન નંબર ડી ની અંદર 385 જોવા મળે છે. હજી એકવાર કહું છું કે જ્યારે કોઈ પણ પ્રકારનો ગુણાકાર 11 સાથે કરવાનો થાય તો એનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો. ઓકે. હા, પછી બે આંકડા આવતા હોય તો એક જ આંકડો મૂકવાનો અને એક આંકડો ઉપર લઈ જવાનો. ધારો કે એમ કહો 75 ગુણ્યા 11, હાલો ને એક પ્રેક્ટિસ જ કરી દો. 75 ગુણ્યા 11 તો 7 ને 5 12 થઈ જાય ને, બે આંકડા થાય. તો 12 નો બગડો એક જ રાખવાનો અને માથે એક વધી મૂકી દેવાની. હવે આખું ટોટલ કરો તો 7 ને 1 8, 2 ના 2 5 ના 5, આવી રીતના ગુણાકાર 11 સાથે કરવાનો. ધ્યાન રાખવાનું. ઓકે, આગળનો પ્રશ્ન. જો a અને b, a પ્લસ b બરાબર 8 હોય, a પ્લસ b બરાબર 8 હોય, ab બરાબર 12 હોય, તો આપણે શોધવાનું છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. હવે આ દાખલામાં સમીકરણ વાઇઝ સોલ્વ ન કરાય, પેલા એવું જોવાય કે કઈ બે સંખ્યાનો ગુણાકાર 12 થાય. તો એક તો 4 ગુણ્યા 3, 6 ગુણ્યા 2, 12 ગુણ્યા 1, આટલાનો ગુણાકાર છે ને 12 થાય. 4 તેરી 12, 6 દુ 12 ને 12 એકા 12. એમાં કોનો સરવાળો 8 થાય? આ બેનો સરવાળો તો 7 થાય, આ બેનો સરવાળો 8 થાય, આનો સરવાળો 13 થાય. એટલે હવે ફાઇનલ થઈ ગયું કે a ની કિંમત 6 હોય અને b ની કિંમત 2 હોય. તો અહીં જુઓ તો શું આપ્યું છે? તો a સ્ક્વેર એટલે 6 નો વર્ગ 36 અને b એટલે 2, તો 2 નો વર્ગ 4 થાય અને 36 અને 4 કરો એટલે 40 જવાબ આવશે. ઓપ્શન નંબર ડી ની અંદર તમને 40 જોવા મળે છે. નેક્સ્ટ. ઓકે, તો આ આપણું પેપર નંબર 3 હતું. આઈ હોપ કે મજા આવતી હશે. જે લોકોએ આગળના લેક્ચર્સ પેલા 2 પેપર ન જોયે તો પ્લીઝ એકવાર ઈ જોઈ લો, ત્યારબાદ જ આગળ કન્ટિન્યુ કરજો. આળસ નહીં કરતા. થોડોક સમય આપણી પાસે સીસી ની બાકી છે. મળીએ પેપર નંબર 4 સાથે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.